કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? સૌપ્રથમ આપ સૌને મારા નમસ્કાર. મિત્રો, આજે 26 જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ. તો આજના દિવસની મહત્વ શું છે અને 26 જુલાઈને જ કેમ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવે છે, એ માટેની રસપ્રદ માહિતી તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તો મિત્રો, જ્યારે આપણા ભારત દેશના વીર જવાનોએ કારગિલ યુદ્ધમાં જે શહીદી વહોરી હતી, મૃત્યુને ભેટ્યા હતા, એવા વીર જવાનો માટે આપ સૌ સાથે મળીને એમને પ્રણામ કરીએ અને આવા આપણા વીર જવાનો જ્યારે દેશ માટે સરહદ પર સુરક્ષા કવચ બનીને અડીખમ ઊભા રહે છે, ના તાપ, ના વરસાદ, ના ઠંડી, બધાની સામે લડત કરીને આપણને સુરક્ષા કવચ તરીકે સુરક્ષા આપે છે, એવા વીર જવાનો માટે આપણે થોડાક શબ્દોમાં મિત્રો એમનું સન્માન કરીએ. તિરંગાની શાન માટે જે પોતાનું જીવન અર્પણ કર્યું છે અને દુશ્મનો સામે હસતા હસતા પોતાનું મરણ સમર્પિત કર્યું, એવા વીર જવાનોને ફરીથી લાખો વાર પ્રણામ કરું છું, સલામ કરું છું. મિત્રો, કારગિલના અમર શહીદોને ફરીથી આપણે હૃદયપૂર્વક, ભાવપૂર્વક પ્રણામ કરીએ. તો મિત્રો, 26 જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે કેમ ઉજવવામાં આવે છે? તો મે અને જુલાઈ 1999 દરમિયાન કારગિલ, દ્રાસ અને બટ્ટાલિક વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકો અને ઘૂસણખોરોએ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી અને ભારતીય સરહદોમાં ઘૂસણખોરી કરીને એ ભારતના મહત્વપૂર્ણ વિસ્તારને મેળવવા માંગતા હતા અને એ વિસ્તાર પર કબજો મેળવવા માંગતા હતા. એના ઉદ્દેશ્યથી પાકિસ્તાનના સૈનિકો અને કેટલાક ઘૂસણખોરીઓ ભારતના સરહદી વિસ્તારમાં ઘૂસપેઠી કરી હતી, જેના ભાગરૂપે ભારતીય સૈનિકોએ વિજય ઓપરેશન ચલાવ્યું. શું ચલાવ્યું? વિજય ઓપરેશન. અને આ વિજય ઓપરેશન ચલાવીને પાકિસ્તાનના સૈનિકોને હરાવ્યા, એમને પરાજિત કરી અને વિજય મેળવ્યો હતો. મિત્રો, અને તમામ મહત્વપૂર્ણ શિખરો પર ફરીથી ભારતીય સૈનિકોએ કબજો કર્યો હતો અને 26 જુલાઈ 1999 દિવસને સત્તાવાર વિજય તરીકે જાહેરાત ભારતીય સૈનિકોએ કર્યો હતો, જેના ભાગરૂપે આપણે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ. સરકારે દર વર્ષે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવણી કરે છે. તો મિત્રો, એનું મહત્વ, આ 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવાનું મહત્વ શું છે, તો એને આપણે શોર્ટમાં સમજીએ. મિત્રો, શહીદ જવાનોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય સેનાના શૌર્ય, બહાદુરી અને બલિદાનને યાદ કરવા માટે, દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત કરવા માટે આપણે ભારત સરકારે 26 જુલાઈના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવણી કરે છે.
મિત્રો, આ કારગિલ યુદ્ધની અંદર ભારત દેશના 527 જવાનોએ મૃત્યુ પામ્યા હતા, શહીદી વહોરી હતી અને 1300 થી વધુ જવાનોએ મિત્રો ઘાયલ થયા હતા. મિત્રો, આપણે જ્યારે અત્યારે આઝાદ તરીકે સ્વતંત્રતાથી આપણે હરીએ અને ફરીએ છીએ, એનું કારણ જ આપણા વીર જવાનોએ આપણી સુરક્ષા કવચ બની સરહદ પર ઉભા રહે છે. તો મિત્રો, કેવી કાલ્પનિક વાત છે મિત્રો, જે વીર જવાનોએ પોતાનો જીવ દાવે લગાડીને આપણી સુરક્ષા કરે છે, પોતાનો જીવ ગુમાવીને આપણી સુરક્ષા કરે છે, અને આપણે માત્ર એક દિવસ પૂરતો પણ એમને આપણે શ્રદ્ધાંજલિ કે એમને યાદ નથી કરતા. તો મિત્રો, આપણે આ યાદ કરવા માટે અને આ શ્રદ્ધાંજલિ આપવા માટે 26 જુલાઈ ને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ. તો આ દિવસ માટે જે આટલી માહિતી તમારી આગળ રજૂ કરી છે, એ માહિતીને તમે વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, જેથી કરીને દરેક આજના યુવાનોને 26 જુલાઈ નું મહત્વ સમજાય અને કેમ કારગિલ વિજય દિવસ તરીકે 26 જુલાઈને ઉજવવામાં આવે છે એનું મહત્વ સમજાય અને જવાનોને ભાવપૂર્વક, વિવેકપૂર્વક જવાનો પ્રત્યે ભાવના રાખે, એ માટે આપણે આ વિડીયો તમારી સમક્ષ રજૂ કરું છું મિત્રો. તો મિત્રો, ફરીથી આપણે વીર જવાનોને જેમણે પોતાનું જીવન અર્પણ કર્યું છે એવા જવાનોને ફરીથી પ્રણામ કરું છું, નમન કરું છું. જય હિન્દ, જય જવાન.